પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર. એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો. આ દિવસને માટે જોઈતા સગળા સારા વાના પણ પિતા બાપે પૂરા પાડ્યા. આપણે તેમનો આભાર માનીએ. આ ઘડી આ તક આપણને આપી છે પિતા બાપે કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીએ. તો તેની માટે પણ પિતા બાપનો આપણે આભાર માનીએ. ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજનું વાંચન કરીશું. પવિત્ર પુસ્તકમાંથી પહેલો સમુએલ અને તેનો 31મો અધ્યાય. હવે ફલિસ્તીઓએ ઇઝરાયેલની સાથે યુદ્ધ કર્યું. ઇઝરાયેલના માણસો ફલિસ્તીઓની પાછળ આગળ ન થા ને ગિલ્બોઆ પર્વત પર કતલ થઈ પડ્યા. ફલિસ્તીઓએ સાઉલ તથા તેના દીકરાઓનો લાગોલગ પીછો પકડ્યો અને ફલિસ્તીઓએ સાઉલના દીકરા યોનાથાન, અબીનાદાબ તથા માલ્કીસુઆને મારી નાખ્યા. અને સાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું ને ધનુધારીઓએ તેને પકડી પાડ્યો. અને ધનુધારીઓને લીધે તે ઘણી સંકળામણમાં આવી પડ્યો. ત્યારે સાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, તારી તરવાર તાણીને મને વિંધી નાખ. રખેને આ 2 સુનતીઓ આવીને મને વિંધી નાખીને મારું અપમાન કર્યું. પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો બીધો. ત્યારે સાઉલ પોતાની તરવાર લઈને તે પર પડ્યો. સાઉલને મુએલો જોઈને તેનો શસ્ત્રવાહક પણ પોતાની તરવાર પર પડીને તેની સાથે મરણ પામ્યો. એ રીતે સાઉલ, તેના 3 દીકરા, તેનો શસ્ત્રવાહક તથા તેના સર્વ માણસો તે જ દિવસે સાથે મરણ પામ્યા. અને તે નીચાણની સામી બાજુના ઇઝરાયેલી માણસોએ તથા યર્દનની પેલી પારના લોકોએ જોયું કે ઇઝરાયેલના માણસો નહસે છે ને સાઉલ તથા તેના દીકરા મરણ પામ્યા છે. ત્યારે તેઓ નગરો તજી દઈને નાસી ગયા અને ફલિસ્તીઓ આવીને તેમાં વસ્યા. બીજે દિવસે એમ બન્યું કે ફલિસ્તીઓ લાશો પરથી વસ્ત્ર ઉતારી લેવામાં આવ્યા. ત્યારે સાઉલ તથા તેના 3 દીકરાને તેઓએ ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા. તેઓએ તેનું માથું કાપી લીધું તથા તેના શસ્ત્રો ઉતારી લઈને તે સમાચાર તેમના મૂર્તિગૃહમાં તથા લોકોમાં પ્રગટ કરવા માટે ફલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ હલકારા મોકલ્યા. તેઓએ તેના શસ્ત્રો આસ્તારોથના મંદિરમાં મૂક્યા અને તેની લાશ તેઓએ બેતશાનના કોટ પર ઢોંઢાડી. ફલિસ્તીઓએ સાઉલના જે હલ કર્યા હતા તે વિશે યાબેશ ગિલિયાદના રહેવાસીઓએ સાંભળ્યું. ત્યારે બધા બહાદુર પુરુષો ઉઠીને આખી રાત ચાલ્યા ને બેતશાનના કોટ પરથી સાઉલની લાશ તથા તેના દીકરાઓની લાશો તેઓએ યાબેશમાં લઈ આવ્યા ને ત્યાં તેઓએ તે બાળી. તેઓએ તેના હાડકાં લઈને યાબેશમાંના એસેલ વૃક્ષ નીચે દાટ્યા ને 7 દિવસ સુધી ઉપવાસ કર્યો. પ્રભુ તેના જીવન વચ્ચે પુષ્કળાથી તેની કૃપા. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યસન છે, પૃથ્વી જેનું પાયાસન છે, એવા અમારા સૈન્યનો દેવીઓ હો બાપ, અમારા મસ્તકો નમાવીને અમે તમારી સમક્ષ આવ્યા છે. ત્યારે પ્રભુ પિતા બાપ, અમારી પ્રાર્થના અરજો કરો છો, વિનંતી સાંભળો. આજના દિવસે અમને જે તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે, એ વચનો અમે વાંચીને ભૂલી ન જઈએ પણ એ સમજીએ, અમારા જીવનમાં ઉતારીએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો. અને આ વચનો સાંભળનાર સગળા શ્રોતાજનોની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દો બાપ. પ્રભુ પિતા, અત્યારે તમારા જે સેવક સેવિકાઓની સતામણી થઈ રહી છે ભારત દેશની અંદર, ત્યારે પ્રભુ પિતા અમે તમને વિનંતી કરીએ કે તમે તેઓની સહાયતા મદદ કરો. તેઓના કુટુંબોની અંદર તમે તેઓને જોઈતા સગળા સારાવાના પૂરા પાડો. તેઓની સાથે અને પાસે રહો બાપ. અને પિતા બાપ, આ સતાવણી કરનાર જે લોકો છે તેવા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન ડાપણ આપો, કે તેઓ તમને ઓળખે, તમારી આગળ નમે અને તમારો સ્વીકાર કરે. તેને માટે પણ પ્રભુ પિતા બાપ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ. જે લોકો અત્યારે જેલમાં છે તેવા લોકોની સાથે પાસે રહો બાપ.
તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષો બાપ, અને તેઓના હૃદયોની સાથે વાત અને વ્યવહાર કરો, અને તેઓના હૃદયોને તમે ખડક મજબૂત બનાવો, કે જેથી આ સતામણીના ડરથી તેઓ નાસીપાસ ના થાય, હતાશ ના થાય, ડરપોક ના બને, પણ તમારા માર્ગોની અંદર અડીખમ ઊભા રહે અને તમને જ માન મહિમાને ગૌરવ આપે. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો બાપ. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. રાજનેતાઓને આ દેશ ચલાવવાને માટે તમે બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપો બાપ. પ્રભુ પિતા, અમે જાણીએ છીએ નથી જાણતા, ઘણા લોકો બીમાર છે, ઘણા લોકો અકસ્માતે ઘાયલ થઈને હોસ્પિટલોમાં છે. ત્યારે પ્રભુ પિતા બાપ, આવા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓને તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ પર સ્પર્શો અને તેઓનું સાજાપણું આપો. તેઓના ઘા તમે રૂજવો બાપ. ગરીબ, અનાથ, વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જેઓની પાસે રહેવાને ઘર નથી, પહેરવાને વસ્ત્ર નથી, ખાવાને અન્ન નથી, આવા લોકોની પણ સહાયતા મદદ કરો બાપ. અને તેઓને જોઈતા સગડા સારાવાના તેઓને મળી રહે તેની માટે પણ તમારી કૃપા થવા દો પિતા બાપ. જીવનની અંદર સંકટો ઘણા હોય છે પ્રભુ પિતા બાપ, અને અમે પાપી માનવો છીએ, અમે પડપણના પાપી એવા માનવો છીએ. અમે ઘડી ઘડીમાં તમારા માર્ગોમાંથી ભટકી જઈએ છીએ, પણ પિતા બાપ, તમે દયા કરી ઉતાવળા એવા કૃપાળુ પિતા અમને મળ્યા છો, ત્યારે તમે અમને અમારા પાપોની ક્ષમા આપજો. જાણે અજાણે ભૂલથી થયેલા પાપોની અમને ક્ષમા આપજો, અને અમને તમારા બાળકો તરીકે સ્વીકાર કરજો બાપ. ઘણા કુટુંબોની અંદર હજુ પણ ઘણા દીકરા દીકરીઓ એવા છે કે જેઓ યોગ્ય પાત્રોની શોધમાં છે અને તેઓને યોગ્ય પાત્રો મળતા નથી. ત્યારે પ્રભુ પિતા બાપ, આવા કુટુંબોની પણ તમે સહાયતા મદદ કરો કે તેઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારામાં ઉમેરાય. તેને માટે અમે તમારી સહાયતા મદદ માગી રહીએ છીએ બાપ. ઘણા લોકો અત્યારે પૈસાની તંગી વેઠી રહ્યા છે, વ્યાજના ચક્કરમાં પડેલા હોય છે, ઘણા લોકો દેવાદાર થઈ ગયા હોય છે. આવા લોકોની પણ પ્રભુ પિતા બાપ તમે સહાયતા મદદ કરો, અને તેઓના માથેથી આ સઘળી વિપત્તિઓ ટળે અને તેઓ તમારી સમક્ષ આવી તમારા નામને જય જયકાર આપે. એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ પિતા. હવે પછી અમે તમારા હાથોમાં સોંપાય છે. અમને તમારામાં દોરજો, ચલાવજો અને વાપરજો બાપ. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર, અમારા મસીહી ઈસુ ખ્રિસ્ત, જે કાળવાયના પહાડ પર વિદ્યા ક્રુસે જડાયા ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરજો બાપ. આમીન, આમીન.